ક્રિકેટના મેદાન પર ક્યારેક એવી પળો જન્મે છે જે ફક્ત સ્કોરબોર્ડ પર નહીં પરંતુ ઇતિહાસમાં લખાઈ જાય છે. તે ઘણા વર્ષોની મહેનત, નિષ્ફળતા અને કમબેકની કહાની બની જાય છે. 2026ના વર્લ્ડ કપની ફાઇનલ પણ એવી જ એક કહાની બની. એ દિવસે માત્ર એક મેચ નહોતી રમાઈ, પરંતુ 3 પ્રેરણાદાયક સફરો દુનિયા સામે આવી. સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશન. ત્રણેય ખેલાડીઓની સફર અલગ હતી, પરંતુ તેમના દિલમાં એક જ નામ ધબકતું હતું: ભારત, ભારત. અને સપનું હતું ભારતને વિશ્વ વિજેતા બનાવવાનું. નમસ્કાર, આપની સાથે હું છું દીપ રાવલ. સૌપ્રથમ વાત કરવી છે સંજુ સેમસનની. કેરળના એક સામાન્ય પરિવારથી શરૂ થયેલી તેની સફર સરળ નહોતી. તેમના પિતા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને બાળપણથી જ સંજુએ એક જ સપનું જોયું હતું: ભારત માટે ક્રિકેટ રમવાનું. ટેલેન્ટ તો બધાને દેખાતું હતું, પરંતુ તક હંમેશા મળતી નહોતી. ક્યારેક ટીમમાં પસંદગી થતી, પછી ફરી બહાર. ઘણા ખેલાડીઓ આવા સમય પછી તૂટી જાય છે, પરંતુ સંજુ સેમસન એક જ વાત સમજેલી હતી કે તકની રાહ જોવી નહીં, તક પોતાના બેટથી બનાવવી. અને આ વર્લ્ડ કપમાં તેણે એ જ સાબિત કરી બતાવ્યું. નોકઆઉટ મેચમાં 97 રનની શાનદાર પારી, સેમીફાઇનલમાં 89 રન અને ફાઇનલમાં ફરી 89 રન. દરેક શોટ જાણે એક સંદેશ આપતો હતો કે કમબેક માટે સૌથી મોટું હથિયાર છે ધીરજ અને વિશ્વાસ. સંજુની આ સ્ટોરીની શરૂઆત થાય છે T20 વર્લ્ડ કપ પહેલાં ઈશાન કિશનની ટીમમાં વાપસી થતાં, જેથી સંજુ સેમસન માટે ટીમમાં જગ્યા બનવા મુશ્કેલ બની ગઈ. ન્યૂઝીલેન્ડ સામે સેમસનનું બેટ શાંત રહેતા ટીમે ઓપનિંગની જવાબદારી ઈશાન કિશન અને અભિષેક શર્માને આપી. શરૂઆતની મેચમાં સેમસન બેન્ચ પર રહ્યા, પરંતુ નામીબિયા સામે 8 બોલમાં 22 રન કરીને પોતાની ક્ષમતા બતાવી. પછી ફરી બહાર થયા, છતાં ઝિમ્બાબ્વે સામે તક મળી, જ્યાં તેણે 15 બોલમાં 24 રન બનાવીને અભિષેક શર્મા સાથે ટીમને સારી શરૂઆત અપાવી. આ બધા વચ્ચે એમની એક ક્ષણ પણ વાયરલ થઈ હતી, રોહિત શર્મા સાથેની. રોહિત શર્મા ગ્રાઉન્ડ પર આવ્યા, સંજુને મળ્યા અને કહ્યું, કેમ છે ભાઈ, નિરાશ ના થતો, બહુ મોટી ટુર્નામેન્ટ છે, તક ક્યારે પણ મળી શકે છે. સેમસને સાબિત કરી દીધું કે તક મળે તો મેચનું રૂપ પણ બદલી શકે છે. અને એ જ થયું જેની ચર્ચા આજે આખું વિશ્વ કરી રહ્યું છે. અને હવે વાત કરીએ એક એવી કમબેક સ્ટોરીની જે ખરેખર દિલને સ્પર્શી જાય. એક દિવસ એક નાનો છોકરો વ્હીલચેર પર બેઠો હતો. તેણે એક ખેલાડીને કહ્યું કે મને તમારી સાઇન કરેલી ટી-શર્ટ આપશો. ખેલાડીએ હસીને કહ્યું કે જ્યારે હું ફરીથી ટીમ ઇન્ડિયામાં આવીશ ત્યારે હું તમને મારી સાઇન કરેલી ટી-શર્ટ આપીશ. પરંતુ પછી તે ખેલાડી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયામાં પરત આવી શક્યો નહીં. ઘણા લોકો માનતા હતા કે તેની સફર અહીં પૂરી થઈ ગઈ, પરંતુ તેણે હાર માની નહીં. તે સતત મહેનત કરતો રહ્યો, ડોમેસ્ટિક ક્રિકેટ રમતો રહ્યો અને સૈયદ મુશ્કત અલી ટ્રોફીમાં પોતાની ટીમને કેપ્ટન તરીકે જીત અપાવી. આખરે સિલેક્ટર્સનું ધ્યાન તેની પર ગયું અને તેને ફરીથી ટીમ ઇન્ડિયામાં પરત આવ્યો. આ ખેલાડી હતો ઈશાન કિશન. પાકિસ્તાન સામે 40 બોલમાં 77 રનની અદ્ભુત પારી, ફાઇનલમાં માત્ર 25 બોલમાં 54 રનની ઝડપી ઇનિંગ અને આખા ટુર્નામેન્ટમાં કુલ 317 રન. 2 વર્ષ પછી ટીમમાં પરત આવીને તેણે સાબિત કરી દીધું કે સાચી કમબેક કેવી રીતે કરવી. અને કમબેક કરતાં પણ ખાસ વાત એ છે કે કશું નથી મળી રહ્યું તો નિરાશ થવા કરતાં મહેનત કરતા રહો, સફળતા ક્યારે પણ મળી શકે છે. બીજી તરફ હતો પંજાબનો યુવા ખેલાડી અભિષેક શર્મા. બાળપણથી જ તે આક્રમક અને નિર્ભય ક્રિકેટ માટે ઓળખાતો રહ્યો છે. અંડર 19 ક્રિકેટથી લઈને IPL સુધી તેણે એક જ રીતે રમવાનું પસંદ કર્યું છે, ડર વગર. ફાઇનલમાં પણ એ જ નિર્ભયતા જોવા મળી. જ્યારે મેચમાં પ્રેશર વધી રહ્યું હતું ત્યારે તેણે માત્ર બોલને નહીં પરંતુ આખી પરિસ્થિતિને કંટ્રોલ કરી. એક તરફ અનુભવ અને બીજી તરફ યુવાનીનો જોશ. આ બંને એનર્જી મળીને બની ગઈ ભારતના વિશ્વ વિજેતાની કહાની. આ આખી ટુર્નામેન્ટ આપણને એક મોટો પાઠ આપે છે. સંજુ સેમસન શીખવે છે કે દુનિયા તમને વારંવાર અવગણે તો પણ તમારા સપનાને ક્યારે અવગણશો નહીં. અભિષેક શર્મા શીખવે છે કે આત્મવિશ્વાસ સાથે લીધેલું એક પગલું પણ ઇતિહાસ બનાવી શકે છે. અને ઈશાન કિશન શીખવે છે કે જો તમે હાર સ્વીકારતા નથી તો કમબેક એક દિવસ જરૂર થાય છે. કારણ કે ક્રિકેટમાં હોય કે જીવનમાં, જીત ફક્ત ટેલેન્ટથી નથી મળતી, જીત મળે છે ધીરજથી, હિંમતથી અને સતત પ્રયત્નોથી. કદાચ એ જ કારણ છે કે 2026ની આ ફાઇનલ માત્ર એક ટ્રોફી નથી, તે હતી સંઘર્ષ, વિશ્વાસ અને કેવી રીતે ફરીથી ઊભા થવું. કારણ કે સાચી જીત સ્કોરબોર્ડ પર નહીં પરંતુ મનોબળમાં લખાય છે. ટીમ ઇન્ડિયાને વિશ્વ વિજેતા બનવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને છેલ્લે ભારતના ટીમની એક ટેગલાઇન, યે કપ માંગે ઇન્ડિયા.